ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે બનાસકાંઠાના ખેડૂતો પર પણ જોવા મળી રહી છે। જિલ્લામાં વાવણીની સિઝન વચ્ચે ડીઝલની અછત અને વધતા ખર્ચે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પેટ્રોલ પંપ પર પૂરતું ડીઝલ મળતું નથી અને જ્યાં મળી રહ્યું છે ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે। ડીઝલના વધતા ભાવની સીધી અસર ટ્રેક્ટર ભાડા પર પણ પડી રહી છે, જેના કારણે ખેડાઈનો ખર્ચ વધી ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર ખેડાઈ અને થ્રેસરનું કામ ન થાય તો પાકને નુકસાન થવાની ભીતિ રહે છે। ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર સમયસર ન મળતા વાવેતર કરેલા પાકને નુકસાન થવાની ચિંતા પણ વધી રહી છે। વાવણીના સૌથી મહત્વના સમયમાં ખેડૂતો સરકાર પાસે ડીઝલ પુરવઠો સુચારુ બનાવવા અને ભાવ મુદ્દે રાહત આપવાની માંગ કરી રહ્યા છે। ટ્રેક્ટર ભાડામાં ભારે વધારો નોંધાયો છે। ડીઝલ માટે પેટ્રોલ પંપે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વાવણી સમયે ખેડૂતોની મુશ્કેલી વધી છે। ડીઝલ અછતથી વાવણીના કામો પર અસર વધી રહી છે, ત્યારે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીઝલ અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જો કે બજારમાં પેટ્રોલ અને ડીઝલની માંગ ખૂબ વધી ગઈ છે। અત્યારે કેટલાક ડીઝલના પેટ્રોલ પંપો પણ અત્યારે બંધ થઈ ગયા છે અને ડીઝલ ભરવા જઈએ છે અત્યારે અમારે ખેડૂતોને સૌથી પરિસ્થિતિ વધારે થઈ હોય તો અમારા ખેડૂતોની છે। ખેડૂતોને અત્યારે કાપણીનો સમય છે, બાજરીનો ઠેસર હોય છે, ફરી પાછી ચોમાસું આવી રહ્યું છે એટલે ખેતર ખેડવાના હોય છે અને અત્યારે કોઈ કેરબામાં કે કોઈ વધારાનું ડીઝલ પણ આપતા નથી અને ટ્રેક્ટરમાં 30 લીટર ઉપર કોઈ ડીઝલ મળતું નથી એટલે અત્યારે ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। અત્યારે ડીઝલની ખૂબ કટોકટી છે। ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં છે, કારણ કે બાજરીનો પાક અમારો તૈયાર થયો છે। અત્યારે ઠેસરની અને ટ્રેક્ટરની ખૂબ જરૂર પડતી હોય છે। ટેકનોલોજીની લીધે જ ખેતી થાય છે। મગફળી પણ કાઢવાનો સમય આવ્યો છે। અત્યારે પેટ્રોલ પંપોવાળા કેરબામાં ડીઝલ આપતા નથી। હવે ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું પડે, લાઈન લાગે એટલે એને સમયસર કામ પણ થતું નથી અને ડીઝલ ના મળવાને લીધે જે આજ બાજરી કાઢવાની હોય, આજ મજૂર કરેલા અમે હોય અને ત્રીજા કે ચોથા દાડે ટ્રેક્ટર આવે એટલે મજૂર પણ એ